તો અંકલેશ્વર જીઆઈડીસીમાં ગોલ્ડન ચોકડી નજીક એક વધુ ગેસ લીકેજની ઘટના સામે આવી છે. તો દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયો હતો, જેને કારણે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ત્યારે ઘટનાની જાણ થતાં જ ગેસ કંપની અને ડીપીએમસી ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ગેસ પુરવઠો બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે સમયસર કાર્યવાહીને કારણે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, જેને લઈ સ્થાનિકોએ પણ હાશકારો અનુભવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરીએ પણ ચાણક્ય વિદ્યાલય નજીક વીજ કંપનીની ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેમાં એક બાળક સહિત 2 વ્યક્તિઓ દાઝ્યા હતા. ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં વીજ કંપની દ્વારા કરવામાં આવતા ખોદકામને કારણે વારંવાર ગેસ લાઇનમાં ભંગાણ સર્જાવાની અને આગની ઘટનાઓ બનવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે સ્થાનિક રહીશો અને ઉદ્યોગકારોએ આ કામગીરી દરમિયાન વધુ સાવચેતી રાખવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને ટાળી શકાય.